टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બાળકની નાની અમથી ભૂલ અને માતા પિતાની બેદરકારીનો કિસ્સો ખેડાના નડિયાદમાં સામે આવ્યો। 9 મહિનાનું એ માસૂમ બાળક જે એક એવી વસ્તુ ભળી ગયો કે જેના કારણે તેનો જીવ તાળવે ચોંટી ગયો। આ અહેવાલ માતા પિતા માટે ખાસ કે જેમના નાના ભૂલકા જેવા સંતાનો છે તેમના માટે આ અહેવાલ વિશેષ છે। કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે। નડિયાદના સુપ્રીત પ્રભુ નામના ડોક્ટરે આ વાતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે। આખરે કેવી રીતે તે જાણીએ। તમે દ્રશ્યોમાં જે સામાન્ય પરિવારને જોઈ રહ્યા છો તે નડિયાદ પાસે આવેલા કઠલાલ નજીક ગોગજીપુરા ગામનો છે। 8 સપ્ટેમ્બરના રોજ આ માસૂમ બાળક સેફટી પિન ગળી ગયું, જેને લઈ તેના માતા પિતા સહિત આખા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો। કારણ કે જે સેફટી પિન બાળક ગળી ગયું હતું તેનો લોકવાળો ભાગ તૂટેલો હતો અને બંને બાજુથી અણીવાળી આ સેફટી પિન બાળકના ગળાની નસોને નુકસાન પહોંચાડે તેવી શક્યતા હતી। પરિવાર હાંફળો ફાફડો થઈ ગયો। તેઓ પોતાના માસૂમ બાળકને લઈ 3 થી 4 હોસ્પિટલમાં ફર્યા, પરંતુ તમામે કેસ લેવાનો ઇનકાર કરી દીધો। એક તરફ બાળક રડી રહ્યું હતું, બીજી તરફ પરિવાર ચિંતામાં હતો। આખરે પરિવાર નડિયાદમાં આવેલી ડોક્ટર સુપ્રીત પ્રભુની હોસ્પિટલમાં પહોંચ્યો। જ્યારે આ પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ત્યાં ડોક્ટર હાજર જ ન હતા, પરંતુ ત્યાં બાળકનો એક્સરે પાડવામાં આવ્યો। એક્સરેમાં જોવા મળ્યું બાળક જે સેફટી પિન ગળી ગયું છે તે ગળાની વચ્ચોવચ્ચ છે અને અણીવાળો ભાગ ઉપરની તરફ હોવાથી સ્થિતિ ખૂબ જ ગંભીર હતી। એક્સરેનો રિપોર્ટ ડોક્ટરને મોકલવામાં આવ્યો। જ્યારે પરિવાર હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ડોક્ટર વડોદરામાં હતા, પરંતુ રિપોર્ટ જોયા બાદ તાત્કાલિક તેઓ નડિયાદ પહોંચી ગયા। બપોરે મારા પપ્પા પડી ગયેલા તો મારે બરોડા જવું પડ્યું। તો હું બરોડા ગયો અને હું બરોડા પહોંચ્યો ત્યારે સડનલી મારે અહીં હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને મને આ એક્સરે મોકલવામાં આવ્યું કે આવું પેશન્ટ આવ્યું છે। હવે હું ત્યાં પપ્પાને જોવા ગયેલો, લિટરલી બહાર ઉતર્યો, અંદર ગયો ને એટલે ઉતર્યો ને આવું આવ્યું એટલે મેં અંદર જોઈને ખાલી એમને જોયું કે મેજર કંઈક ઇન્જરી નથી અને હું ઇમિડિયેટલી બરોડાથી પછી પાછો નીકળ્યો। બરાબર, મને જ ખબર છે કેટલા સ્પીડે હું આવ્યો છું, કેમ કે 40 મિનિટમાં હું પહોંચી ગયો। પછી અહીં ત્યાં સુધી એનેસ્થેટિસ્ટ ડોક્ટર છે કે બીજામાં એ છે જુનિયર, એ લોકોએ બધું રેડી રાખેલું। પોતાના પિતા પડી ગયા હોવાથી તાત્કાલિક વડોદરા ગયેલા ડોક્ટર સુપ્રીત પ્રભુ એક માસૂમ બાળકનો જીવ બચાવવા માટે તાત્કાલિક ત્યાંથી પાછા ફર્યા અને ત્યારબાદ શરૂ થયો જીવ સટોસટીનો ખેલ। આમ તો આ ઓપરેશન ખૂબ જ ઓછા સમયનું હતું, પરંતુ એક નાનકડી ભૂલ પણ બાળકને ગંભીર પરિસ્થિતિમાં મૂકે તેમ હતી। તેમ છતાં અત્યંત જટિલ ઓપરેશનનું કામ ડોક્ટર સુપ્રીત પ્રભુએ ઉપાડ્યું અને દૂરબીનની મદદથી તેમણે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું। આખરે કેવી રીતે તેમણે બાળકના ગળામાંથી સેફટી પિન બહાર કાઢી તે સાંભળો। એટલે અંદર જાય આ પિન તો શું થાય, ઊંધું બી જઈ શકે, કાં તો આમ સ્ટ્રેટ બી હોઈ શકે। ઊંધું હોય તો અમારે ઇઝી પડે, કેમ કે શું છે કે આમ ઊંધું હોય તો એને કાઢવું સહેલું પડે। જ્યારે આવી રીતે ભરાઈ ગયું હોય જેવી રીતે એક્સરેમાં બતાવ્યું છે તો પ્રોબ્લેમ શું થાય, બંને એની પોઇન્ટેડ એજ ઉપર હોય અને બધા ક્રિટિકલ સ્ટ્રક્ચર્સ અહીં ગળામાં એની પાસે જ હોય અને આપણે જો કાઢતી વખતે જો એને ના ધ્યાન રાખીએ તો પછી ફૂલ ટેર થઈ જાય। 9 મહિનાનું બાળક એટલે થોડું એક નસ બી એમાં જો કપાઈ જાય કે કશું હોય અને બ્લીડિંગ થઈ જાય તો પછી બહુ ડિફિકલ્ટ થાય એને કંટ્રોલ કરવું। એટલે અમે દૂરબીનમાં એ પિનની સોય પહેલા અંદર લઈ લીધી, એક સોય, અને પછી એને સ્લાઇડ ટિલ્ટ કરીને પછી બહાર કાઢ્યું તાકે બીજી સોય કઈ ઘસાય કે નહીં એ રીતે। ડોક્ટરે બાળકના ગળામાંથી સેફટી પિન બહાર કાઢતા જ પરિવારના જીવમાં જીવ આવ્યો।
ડોક્ટરે બાળકને જીવનદાન આપતા પરિવારે રાહતનો શ્વાસ લીધો, કારણ કે અગાઉ 3 થી 4 ડોક્ટરોએ તેમને આ ઓપરેશન કરવાની ના પાડી દીધી હતી. તેના પરથી જ સમજી શકાય છે કે આ ઓપરેશન કેટલું જટિલ હતું. નજીકના હોસ્પિટલમાં ગયા હતા પણ ત્યાં એક્સેપ્ટ નહોતા કરે. એના પછી નડિયાદ આવ્યા અને અહીંયા પણ 1-2 હોસ્પિટલમાં ગયા પણ ત્યાં પણ નહોતા લીધા એટલે અહીંયા આવ્યા. પહેલાં એડમિટ કર્યા ને પછી થોડીક વારમાં 10-15 મિનિટ ઓપરેશન ચાલ્યું અને સેફ્ટી પિન ગળામાંથી નીકાળી દીધી. હવે 10-15 મિનિટ પછી રજા પણ આપી. જો સમયસર અને ચોકસાઈપૂર્વકની સારવાર મળે તો કોઈ પણ ઓપરેશનમાં ચોક્કસ સફળતા મળે છે, પરંતુ તેના માટે ડોક્ટર પોતે કેટલા આત્મવિશ્વાસુ છે તે પણ જોવું જરૂરી છે. અને આત્મવિશ્વાસ ત્યારે જ આવે જ્યારે ડોક્ટર કુશળ હોય. ડોક્ટર સુપ્રીત પ્રભુએ પણ પોતાની કુશળતા બતાવી અને બાળકને નવી જિંદગી આપી. પરંતુ જો તમારા ઘરે પણ આવા નાના બાળકો હોય તો તેની દેખરેખ રાખજો, નહીં તો એક નાનકડી ભૂલ પણ ખૂબ જ ભારે પડી શકે છે. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે કરીશું વાત.